ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર ધવલ સાકરે, એમડી પેથોલોજીસ્ટ, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું કિડનીના ફંક્શન અને ક્રિએટિનિન રિપોર્ટ વિશે. આપણું શરીર જ્યારે કોઈ પણ શારીરિક કામ કરે છે ત્યારે શરીરના મસલમાંથી ક્રિએટિનિન નામની વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે. કિડની આ વેસ્ટ પ્રોડક્ટને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. આ સિવાય કિડની રેનિન નામનું હોર્મોન રિલીઝ કરે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એરિથ્રોપોએટિન નામનું હોર્મોન રિલીઝ કરે છે જે રક્તકણોને વધારે છે, જેના લીધે લોહીના ટકા વધારે છે. ઇનએક્ટિવ વિટામિન ડીને એક્ટિવ વિટામિન ડીમાં ફેરવે છે, જેના લીધે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે, જે હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે જરૂરી છે. નોર્મલ ક્રિએટિનિનની વેલ્યુ 0.4 થી 1.5 હોય છે. કિડની જ્યારે કામ કરતી ઓછી થાય ત્યારે ક્રિએટિનિનનું લેવલ એ પ્રમાણે વધતું જાય છે. હવે ક્રિએટિનિન વધવાના મુખ્ય 5 કારણો હોય છે, જેમ કે દિવસ દરમિયાન પાણી ઓછું પીવાથી, ખોરાકમાં નમકનું પ્રમાણ વધારે લેવાથી, શરીરમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય તેના પર ધ્યાન ના આપવાથી કિડની પર સોજો આવવાથી, વધારે પડતી પેઇન કિલર દવા લેવાથી, પેશાબ લાગ્યો હોય અને તેને રોકી રાખવાથી. આ રીતે બધા અલગ અલગ કારણો હોય છે ક્રિએટિનિન વધી જવાના. આ રીતે જ વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ કરો ડૉક્ટર ધવલ સાકરે, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. થેન્ક યુ.